રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ફાર્મસીના વધી રહેલા ચલણ અને બજારમાં વેચાતી નકલી દવાઓ સામે કેમિસ્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે આ હડતાલ સામાન્ય જનતાને હેરાન કરવા માટે નહીં, પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતી સ્વાસ્થ્ય માટે હાનિકારક અને ખોટી દવાઓ સામે વિરોધ નોંધાવવા માટે છે. હડતાલ દરમિયાન દર્દીઓને ઇમરજન્સી સ્થિતિમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે શહેરમાં આરોગ્ય સેવાઓ અને હોસ્પિટલોની ઇન્ડોર ફાર્મસીઓ સતત ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલ, સિનર્જી, સ્ટર્લિંગ, વોકાર્ડ, બીટી સવાણી, કેન્સર હોસ્પિટલ, એચ.જે. દોશી, ગોકુલ અને ગિરિરાજ હોસ્પિટલ સહિતની 15 મુખ્ય હોસ્પિટલોના મેડિકલ સ્ટોર્સ 24 કલાક ખુલ્લા રહેશે. દર્દીઓની લાંબી સુરક્ષા અને ઈ-ફાર્મસીના જોખમી નિયમો સામે લડત આપવા માટે કેમિસ્ટો દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશને જનતાને કોઈપણ પ્રકારની અગવડતાથી બચવા માટે પોતાની નિયમિત અને જીવનજરૂરી દવાઓ અગાઉથી જ ખરીદીને રાખવા માટે ખાસ અપીલ કરી છે. દુષ્ટોનો નાશ કરશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં એક આવતીકાલે 20 મે ગંભીર પ્રશ્ન બનવા જઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, આવતીકાલે 20 મે એટલે કે સૌરાષ્ટ્રના તમામ મેડિકલ છે તે બંધ રહેવાના છે. તે એક રાજકોટના નાગરિક માટે નહીં પણ સમગ્ર રાજકોટના લોકો માટે પણ આ ગંભીર સમસ્યાનો પ્રશ્ન બની રહેશે. શું કારણોસર મેડિકલ એસોસિએશન બંધ રહેવાનું છે, શાના કારણે મેડિકલની જે દુકાનો છે તે બંધ રહેવાની છે. આપણે સાથે મેડિકલ એસોસિએશનના પ્રમુખ જોડાયા છે મયુરસિંહ જાડેજા. જી મયુરસિંહ, શા કારણસર આ જે આવતીકાલે જે 20 મે છે મેડિકલ બંધ રાખવાનું કારણ શું છે? લગભગ છેલ્લા 7-8 વર્ષથી એટલે કે 2019થી અમને ગવર્મેન્ટ સાથે એક રજૂઆત કરેલી છે કે કોરોના સમય દરમિયાન જે એક લોકોમાં સંક્રમણ ન વધે એના કારણે જે GSR બહાર પાડવામાં આવેલો હતો 220E, 220E અને 187E, આ જે 2 GSR બહાર પાડવામાં આવેલા હતા એ GSRને રદ કરવા માટે અમે ગવર્મેન્ટને ઘણીવાર રજૂઆતો કરેલી છે. અને આ GSRને રદ કરવાની રજૂઆત અમારી એટલા માટે છે કે આ GSRને કારણે ઓનલાઈનવાળા ક્યાંક ને ક્યાંક આનો દુરુપયોગ કરીને આજે પણ વેપાર કરી રહ્યા છે. ઓનલાઈન ફાર્મસી આજે પણ આપણા રાષ્ટ્રમાં ક્યાંય લીગલી નથી. એટલે અમારી કહેવાની વસ્તુ અને અમારી રજૂઆત માત્ર ને માત્ર અનલીગલી ચાલી રહેલા ઓનલાઈન ફાર્મા બિઝનેસને અને આ જે GSR જે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલો હતો કોરોના દરમિયાન જે લોકોની ફાયદા માટે બહાર પાડેલો હતો એનો આજે દુરુપયોગ થઈ રહ્યો છે, એના માટેથી એના વિરોધમાં અમારો આજે આ આવતીકાલનું બંધ છે. મયુરસિંહ, ઓનલાઈન દવાની તમે વાત કરી તો ખાસ તો આપણે જોઈએ છે દિવસે દિવસે સ્વિગી જેવી વસ્તુમાં વસ્તુ બદલી જતી હોય છે, તો આ ઓનલાઈન મારફતે દવા બદલી જાય તો આ કેટલો ગંભીર પ્રશ્ન છે. લોકોને શું જાગૃત થવાની જરૂર છે? બહુ જ દુઃખદ વસ્તુ છે કે લોકોમાં પણ આજની આટલા એજ્યુકેટેડ હોવા છતાં આટલી જાગૃતતા નથી. આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ કે મેડિકલ સ્ટોરે જઈએ એટલે આપણે મેડિકલ સ્ટોર પર જે કોઈ કેમિસ્ટ હોય એમને આપણે પૂછતા હોય કે આ દવા કેવી રીતના લેવાની, કેટલા ટાઈમે લેવાની, કેટલા ભાગમાં લેવાની, આ બધા પ્રશ્નો કરીને પછી આપણે દવા લઈએ છીએ. જ્યારે આપણને ઘર સુધી પહોંચાડવાવાળો વ્યક્તિ જે છે માત્ર ને માત્ર ડિલિવરી બોય હોય છે, અનએજ્યુકેટેડ પર્સન હોય છે. શક્યતા એવી પણ થઈ શકે છે કે કોઈ બીજા વ્યક્તિની દવા આપણને આપીને જતા રહે, પેશન્ટને આપીને જતા રહે. આવી પરિસ્થિતિમાં પેશન્ટને ખબર નથી હોતી ઘણીવાર કે દવા કેવી રીતના લેવી, કેટલી લેવી. અને ઘણીવાર અમારે તો તમને ખ્યાલ હશે કે એક જ કલરની ગોળીઓ ઘણી બધી પ્રોડક્ટ અલગ અલગ હોતી હોય છે. તો પેશન્ટને તો બિચારાને વ્હાઇટ ગોળી ને લીલી ગોળી ને એવું જ હોય એટલે જોઈને લઈ લેતા હોય છે. તો પણ એમને ખ્યાલ નથી હોતો કે આ ગોળી હકીકતમાં મારા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે. આવી પરિસ્થિતિ આપણે પેશન્ટોએ પણ સમજવાની જરૂર છે, આમ જનતાએ પણ થોડીક જાગૃતતા લેવાની જરૂર છે. આવતીકાલે સમગ્ર મેડિકલ બંધ રહેવાના છે, તો જે લોકોને જરૂરિયાત પડશે ઇમરજન્સી દવાની અથવા તો વૈકલ્પિક દવાની, તો તેઓ માટે કંઈ ઓપ્શન રાખેલો ખરી? જે જરૂરથી અમે પહેલાં પણ કહ્યું છે ને હજી પણ કહીએ છીએ, આ જનતાની માટેની લડાઈ, આ અમારી આમ જનતાના વિરોધમાં લડાઈ નથી, આમ જનતાના ફાયદા માટેની લડાઈ છે. એમના સ્વાસ્થ્ય માટે અને એમના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એના માટેની અમારી લડાઈ છે. અને આખા સૌરાષ્ટ્રમાં નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયા એટલે કે અમારું ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ જે એસોસિએશન છે એમનું જ માર્ગદર્શન છે કે કોઈ જગ્યાએ પેશન્ટો અને જનતા ક્યાંય હેરાન ન થવી જોઈએ, એના માટે વ્યવસ્થા કરવી જોઈએ. જેના ભાગરૂપે રાજકોટમાં પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો ચાલુ છે અને અંદર ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ છે. એના સિવાયના 15 જેવા મેડિકલ સ્ટોરો ચાલુ છે જેના દ્વારા
આમ જનતા હેરાન ન થાય અને એમને ત્યાં મેડિસિન મળી રહે. એના સિવાયની તમને બીજી વાત કરું તો અમારી ટીમ પણ એક એક્ટિવ છે. ઇમરજન્સી સેવા સમિતિ કરીને એક અમે કમિટી બનાવેલી છે જે રાતના 12 વાગે સવારથી રાતના 12 વાગ્યા સુધી એક્ટિવ રહેશે. કોઈ પણ પેશન્ટને કોઈ પણ દવા ન મળતી હોય પણ કોઈ પણ જરૂરિયાત હોય તો અમે ઇમરજન્સી સેવા આપવા માટે હંમેશા તત્પર રહીશું. જી ચોક્કસથી દર્શક મિત્રો, તો આવતીકાલે 20 મે એટલે નાગરિકો માટે અહીં લડત નહીં પરંતુ મેડિકલ એસોસિએશન માટે, મેડિકલ જે ચલાવે છે તે લોકો માટે જ આ હડતાલ છે. અને જે ક્યાંક ને ક્યાંક ઓનલાઈનના મારફતથી જે નકલી દવાઓ આવી રહી છે, જ્યાં ક્યાંક ને ક્યાંક ગરીબ માણસ છે, જે અભણ માણસ છે, તેઓને કંઈક સમજણ નથી પડતી, તેઓ માટે ગંભીર પ્રશ્ન બની રહેશે. તે માટેની આ હડતાલ છે. કેમેરામેન દર્શન વાડોલી સાથે જિગ્નેશ કોકર, અબ તક ચેનલ, રાજકોટ.